મને મજા કરવાનો બહુ શોખ છે એટલે સ્કૂલમાં મને હિન્દી અને ઇંગ્લિશ શીખવાડે છે એટલે હું હલો કેટલી દીકરીઓ સાદીમાં હું સટ્ટો નંબર હે ગાઈઝ વેલકમ બેક ટુ પીહુ કી કલબલાટ. જય માતાજી બધાને. તો આજના વ્લોગની શરૂઆત થઈ છે પીહુ બેનના સ્કૂલેથી. પીહુ હવે નથી ને નારાજ? જો તો આમાં નારાજ છો? નારાજ છો? મને કઈ નથી બોલતા તો બધા તો એવું કે તને બહુ બોલતા આવડે છે. એ તો મજાક કરું ને. હે? એ તો મજાક કરું. મજાક કરે છે? કેમ મજાક કરે? મને મજાક કરવાનો બહુ શોખ છે એટલે. ઓહો, બીજો શું શોખ છે તને? અને તોફાન કરવાનો બહુ શોખ છે અને કલર કરવાનો બહુ શોખ છે. શું કરવાનું? કલર કરવાનો? હા. પેઇન્ટિંગ કરવાનું? અને બીજો હાથ બગાડવાનો શોખ છે. વેરી ગુડ. બહુ મસ્ત મસ્ત શોખ છે બધા. શું કરાવ્યું સ્કૂલમાં? આજે સુનીતા મેમ નહોતા આવ્યા, ઝાલક મેમ આવ્યા હતા. કેવા મેમ? ઝાલક મેમ. એમને શું કરાવ્યું? પઢાઈ કરાવી, કલર નો કરાવ્યો. ખાલી કલરના નામ કરાવ્યા. તારે કલર કરવો હતો? મેં એમને એમ પૂછ્યું કે કલર નહીં કરના થા, તો એમને એમ નહીં કલર નહીં કરના થા. એટલું જ કીધું? બીજું કાંઈ ન પડાવ્યું? કાંઈક તો પડાવ્યું છે ને? ના, બીજું છે ને, બીજું તે પડાવ્યું હતું. બેબી રહેતા ને મમ્માની હારે મેચ કરવાનું. કોની હારે મેચ કરવાનું? બેબી રહેતા ને છે ને મમ્મા રહેતા से મેચ કરવાનું. और કોઈને ફૂલ નહોતું દીધું. એને છે ને ગુજરાતી હિન્દી બધું બિચારાને મિક્સ થઈ જાય. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ આ ત્રણ લેંગ્વેજ મિક્સ થઈ જાય છે. આવી હાલત થાય છે અત્યારના છોકરાઓની. તમે જુઓ, ઇંગ્લિશ મીડિયમમાં બેહાડવાથી છે ને ફાયદો એ થાય, નુકસાન એ થાય. નુકસાન ક્યું થાય કે એને બધી લેંગ્વેજ મિક્સ થઈ જાય. કારણ કે ઘરમાં ગુજરાતી બોલતા હોય, સ્કૂલમાં પાછા હિન્દી ને ઇંગ્લિશ, બિચારાને બધું મિક્સ થાય. એના કરતાં સ્કૂલમાં મને હિન્દી અને ઇંગ્લિશ શીખવાડે છે એટલે હું હલો હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ બોલું છું. ત્રણેય મિક્સ કરી દે. એના કરતાં આપણે જો ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય એટલે આપણને ગુજરાતી તો પરફેક્ટ જ હોય આપણું. અને આ બિચારા છોકરાઓને શું થાય, ગુજરાતી નો આવડે, નો હિન્દી આવડે, નો ઇંગ્લિશ આવડે, ત્રણેય સાઈડથી રહી જાય. તમે સાઈડથી એકલા લઈ જાય છે કે કેમ કે અમે તો બાળક છીએ, અમને કેવી રીતે ખબર પડે? બાળક છે એટલે ન ખબર પડે ને. ધીમે ધીમે તો પડશે ને ખબર. આ ધીમે ધીમે નહીં પડે, જ્યારે મોટા થઈ જાય ને ત્યારે પડશે. ઓકે, ચલો હવે નીકળીએ, ઘરે જઈએ કે અહીંયા બેસવું છે? અહીંયા જ બેસું. મજાક કરું. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કન્ટિન્યુ રહેજો પાછા વ્લોગમાં. કન્ટિન્યુ રહેજો પાછા બ્લોગમાં. કન્ટિન્યુ રહેજો. કેવું તારી સ્કૂલનું નામ શું છે? ટેલેન્ટ પ્લસ. આ રે તારી સ્કૂલ ટેલેન્ટ પ્લસ. અને અમે જુનિયર કેજી એ છે. છતમાં લગાવશો? ઓકે. નૈના બા કોના મમ્મી છે? પૂર્વા માસીના પાંડાના મમ્મી. પૂર્વા માસી રોજ તારા વિડિયોઝ જોવે છો? ઈ તો પાંડા છે. પાંડા રોજ તારા વિડિયો જોવે. યા ભાડું છે. ભાલું છે ને? હા. બહુ જાડી છે. આ વિડિયો જોવે ને એટલે મારશે તને. તે આવું બધું કીધું છે ને એના વિશે. તો નૈના માસીને કમ્પ્લેટ કરી દઈશ. ના, એના મમ્મીને કમ્પ્લેન કરી દે. એના મમ્મી કહે કે મારી દીકરીને કેમ જાડી કીધી? તો જ્યારે મોટી થઈ જઈશ ને ત્યારે કોઈ ચોર નૈના માસી અને પૂર્વ માસીની પાસે આવશે ને તો પોલીસ ઓફિસર બનીને બધાને ઘર મારી દઈશ. ઓકે. તમને નહીં મારું ખાલી. થેન્ક યુ. તારે હું બનવાનું જ મોટા થઈને?
પોલીસ ઓફિસર. પોલીસ ઓફિસર. હું પોલીસ સ્ટેશનમાં રહીશ. પોલીસ સ્ટેશનમાં ઓકે. હું કેમેરામાં મેમ જોઈશ કે કોણ ચોરી કરે છે એને હું ઘરમાં દઈશ અને જેલમાં મૂકી દઈશ. વેરી ગુડ. લખ્યું છે કાઉન્ટ ધ આઇટમ્સ એન્ડ ટ્રેસ ધ નંબર ઇન ઈચ સેટ. બરાબર, કાઉન્ટ કરવાના બેટા. 1 2 3 4 5 6 આવો પધારો. જય માતાજી. જય માતાજી, જય માતાજી. આવ્યા ને? કોણ આવ્યું બા? હે? કોણ આવ્યું? નહીં ના આવી. જો ઓળખી ગયા. મેં કીધું છે હમણાં કે ઓળખાણ નથી પડતી. મારે એમ કેવું છે, તમારે કેટલી દીકરીઓ? એમાં હું 6 નંબર. ભગવાનને પાણી ધરે એમ, બપોરે ધરે, સવારે ધરે અને રાત્રે. તો પછી એક દિવસ કે હું ભૂલી ગયો એમ કે બારે ગયા હશે, ત્યાંથી કથાથી આવ્યા હશે. તો કે રાત્રે મને કેવું થયું, ઘડી વળી તરસ લાગી અને હું પાણી પીવું તો એમ થાય કે ગળું હજી સુકાયેલું જ છે. એમ કરતા કરતા આખી રાતે કે હું હુઈ જ ન હોય ગયો. વિચાર આવ્યો કે આપણે રોજ એક ક્રિયા થઈ ગઈ ને એમ, તમે રોજ એટલે કે ભગવાનને હું પાણી ધરતા જ ભૂલી ગયો. એટલે કે તમે એક જે પણ નિયમ બનાવો ને પછી આ સેવા કરતા હોય ને એને પછી સેવા દિન રાત કરવી જ પડે. પછી ભગવાનને એમાં ભગવાનને પોતાના ભગવાનને હાથે ન લઈ ગઈ, પણ પાડોશીને આ મૂકી ગઈ કે તારા કાનાની હારવાર મારા કાનાની સેવા કરજે અને સાંજે કે પોઢાડવાનું ભૂલતી નહીં કે પોઢાડી દેજે. તો કે ભલે. ઓલી એના કાનાને પોઢાડ્યો ને આના કાનાને ભૂલી ગઈ. તો ત્યાં બારગામ હતી, ત્યાં સપનામાં ગયા ભગવાન. એ કે તું ટેસ્ટથી કે હુઈ ગઈ, પણ મને તો હુડાવ્યો જ નથી. એ કે હું તો જાગતો જ બેઠો છું. તો કરે રે ભગવાન, હું કે કહીને તો આવીશું. કે તો કે મને નથી હુડાવ્યો, કે તું અહીં ટેસ્ટથી કે નિંદર કરસ. રાત્રે ત્યાંથી નીકળી અને આના દરવાજા ખખડાવ્યો. તો કે અરે અત્યારે તમે ક્યાં? તમે ભગવાનને પોઢાડ્યા નથી? તો કે ના. તો કે હા જો તો સાચું. કે હા હું તમારા કાનાને પોઢાડવાનું ભૂલી ગઈ, મને સપનામાં આવ્યા. કે મને પોઢાડવાનું ભૂલી ગઈ. એટલે આ બધી સેવાઓ સાચી છે. જો અમે સહપરિવાર અમારા બ્લોગ જોઈએ ટીવીમાં. ટીવી મજા આવે ને જોવાની, મોબાઈલ કરતા મજા આવે. ગુડ નાઇટ. જય માતાજી. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બાય બાય.